અમદાવાદમાં વધુ એક જગ્યાએ ભૂવો પડતા રસ્તો બંધ કરવામાં આવ્યો। ગુજરાત વિદ્યાપીઠ પાસે અચાનક વિશાળ ભૂવો પડ્યો। ભૂવાને કારણે એક સાઈડનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો। એએમસીએ બેરિકેડિંગ કરી વિસ્તારને સીલ કરીને સંતોષ માન્યો। સતત વરસાદ બાદ શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓમાં વધારો થયો છે। શહેરમાં રોડ રસ્તાઓની ગુણવત્તા પર ફરી સવાલ ઉઠ્યા છે। અમદાવાદના રસ્તાઓ પર ભૂવા પડવાનું બંધ નથી થઈ રહ્યું। રોજ કોઈને કોઈ સ્થળ પર ભૂવા પડી રહ્યા છે। વધુ એક ભૂવો પડ્યો છે અમદાવાદના જે ગુજરાત વિદ્યાપીઠ ની સામેનો જે આખો રિવરફ્રન્ટ તરફનો જે માર્ગ છે ત્યાં જોઈ શકાય છે કે એકાએક જ મસ્ત મોટો ભૂવો રસ્તાના મુખ્ય માર્ગ ઉપર પડી જતા હાલ બેરિકેડિંગ કરીને કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે બંને તરફ પતરા લગાવીને બેરિકેડ કરવામાં આવ્યું છે અને રસ્તા જે છે તે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ છે। હાલ આ જે ભૂવો પડ્યો છે તેને લઈને હવે તેનું સમારકામ છે તે શરૂ કરવા માટેની કામગીરી કરવામાં આવી છે। મહત્વનું છે કે વરસાદ બાદ સતત અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની જે આ ઘટનાઓ છે તે વધી રહી છે। રોજે રોજ અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે મુખ્ય માર્ગો પર મસ્ત મોટા ભૂવા પડી રહ્યા છે। આ જે ભૂવો પડ્યો છે તે પણ અંદાજે 20 થી 25 ફૂટ ઊંડો છે અને જે 15 ફૂટ જેટલો અંદરની તરફથી પહોળો આ ભૂવો જે છે તે પડી ગયો છે। અવારનવાર ડ્રેનેજની લાઇનની અંદર કોઈક સમસ્યા સર્જાય ને ત્યારબાદ આખા રસ્તા બેસી જવાની જે ઘટના સામે આવતી હોય છે। સદનસીબે આવા કોઈ વાહન ચાલકને કોઈ ખાબક્યું નથી, તે ખૂબ સારી બાબત છે। જોકે વારંવાર આ પ્રકારે રોડ રસ્તા પર ભૂવા પડતા વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક હેરાનગતિ ભોગવવા માટે મજબૂર બનતા હોય તેવી સ્થિતિ જોવા મળે છે, કારણ કે રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। અવર જવર વાહન ચાલકો ન કરી શકે તે માટે માત્ર એક તરફ જે આખો એક તરફનો રોડ જે છે તે બંધ કરવામાં આવ્યો છે અને એક જ તરફથી વાહન ચાલકો અવર જવર કરી રહ્યા છે। ત્યારે શહેરમાં રોડ રસ્તા પર પડતા આ જે ભૂવા છે તેને લઈને પણ તંત્રની કામગીરી છે તેની ઉપર સવાલો ઉઠ્યા છે। જે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે કામગીરીની ગુણવત્તામાં પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે એવી તો કેવી કામગીરી કરવામાં આવે છે કે અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ભૂવારા જોવા મળે છે અને રોજે રોજ કોઈને કોઈ વિષયની અંદર આ પ્રકારે ભૂવા રસ્તા પર પડે છે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે આયુષી યાજ્ઞિક, TV 30 અમદાવાદ।